જ્યારે સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યો। ટાબરિયાઓ એટલે કે એકદમ નાના બાળકોએ રમતમાં આ વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંક્યા હતા। સમગ્ર ઘટના ટ્રેનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે। વંદે ભારત ટ્રેનના કાચને અહીંયા નુકસાન પહોંચ્યું હતું, પરંતુ અહીંયા એક નાનું બાળક જે છે સ્ટેશન પર હતું અને તેણે રમતમાં જ આ પથ્થર ફેંક્યો હતો અને પથ્થરના કારણે વંદે ભારત ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું હતું। ટ્રેનમાં લાગેલા જે સીસીટીવી છે તેમાં આ જે ઘટના છે તે કેદ થઈ ગઈ હતી। સ્ટેશન છે આ સુરતનું કે જ્યાં એક નાનો ટાબરિયો જે છે એ રમી રહ્યો હતો અને રમતમાં ત્યાંથી ટ્રેન પસાર થઈ, તેના હાથમાં પથ્થર જોવા મળી રહ્યો છે અને પથ્થરથી ટ્રેન પર તેણે હુમલો કર્યો એટલે કે પથ્થર ફેંક્યો હતો અને એના કારણે વંદે ભારત ટ્રેનના જે કાચ છે તેને નુકસાન થયું છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, જ્યારે પથ્થર ફેંકાયો ત્યારે શંકા કુશંકાઓ એ સેવામાં આવી હતી કે વંદે ભારત ટ્રેન પર કોણે અસામાજિક તત્વોએ પથ્થર ફેંક્યો, પણ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે નાનું બાળક છે રમતમાં હરકત કરી છે, ત્યારે શું વધુ અપડેટ છે આ અંગે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના જે ભેસાણ વિસ્તારની આ ઘટના છે, જ્યાં અંગારી કેટલાક બાળકો છે તે સ્ટેશન પર રમી રહ્યા હતા, ત્યારે બાળકો પથ્થર ફેંકી રહ્યા હતા, ત્યારે અચાનક જ આ પથ્થર છે તે વંદે ભારતના ટ્રેનના કાચની ઉપર પડ્યો હતો અને કાચ છે તે ફૂટી ગયો હતો। સમગ્ર ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જવામાં આવ્યો હતો અને તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવી હતી। ત્યારે તપાસમાં માલુમ પડ્યું હતું કે આ પથ્થર છે તે નાના બાળકોએ છે તે રમતા ફેંક્યો હતો। અત્યારે પોલીસ દ્વારા મા બાપોના છે તે નિવેદન લેવામાં આવી રહ્યા છે અને જે રીતના ઘટના સામે આવી છે ત્યારે બાળકે પથ્થર ફેંક્યો અને મા બાપે અત્યારે દોડતા થઈ ગયા છે। જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।